حاضر وعمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر وعمر على كربلاء برمز الشهادة ورمز العلا بمجد الحسين بنور المبين يا كربلاء يا كربلاء. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. આપણા આકા અને મૌલા સૈયદ શુહદા જન્નતના જવાનોના સરદાર ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શા માટે તમે તમારા નાના રસૂલ ખુદાના હરમને મૂકી અને સફર ઇખ્તિયાર કર્યો અને શા માટે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હરમને મૂકી અને જઈ રહ્યા છો, ત્યારે જે જવાબ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આપ્યા હતા એ જવાબના છેલ્લા ફકરામાં એ હતું وَلَيُسَلِّطَ اللَّهُ عَلَيْهِمْ مَنْ يُذِلُّهُمْ حَتَّى يَكُونُوا أَرْذَلَ مِنْ قَوْمِ سَبَأ કે મારા કતલ કરવા પછી બની ઉમૈયા ઉપર એવી જિલ્લત આવી જશે કે તે લોકો બહુ જ જલીલ થશે. અઝીઝાને મહતરમ, એવું જ થયું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી 4 વર્ષ એ ઇન્કિલાબ ચાલુ થઈ ગયા હતા અને માણસો વાટ જોઈ રહ્યા હતા કે ક્યારે કોઈ રહેબર અને કોઈ શેફ આવે તો અમો તેના સાથે બની ઉમૈયાને જલીલ કરીએ અને બની ઉમૈયાથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ખૂનનો બદલો લઈએ. અને ઇન્કિલાબ ઉપર ઇન્કિલાબ ત્યાં સુધી કે બની અબ્બાસનો જે લડાઈ છે બની ઉમૈયા સાથે તે ચાલુ થયો. અઝીઝાને મહતરમ, કુરાન શરીફના અંદરમાં જે આયત છે વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય મુનકલબિન યનકલિબૂન, એ ઝાલિમોને ખબર પડશે કે તે લોકોનો જુલ્મનો અંજામ ખુદાવંદી કરીમ તેઓ સાથે કેવી રીતના વર્તવાનો છે અને તે જુલ્મનો અંજામ જરૂર તેઓને દેખાશે. અને એવું જ થયું. જનાબે ઝૈનબ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે યઝીદને કહે છે કે તારા દિવસો તું ગણી લે, એ બદવા ન હતી. જનાબે ઝૈનબ કે જે 5 પંચતનની તરબિયતનો નિચોડ છે, એ ઝૈનબ કે જે ઇમામ અલી અલૈહિસ્સલામની ઝિન્નત છે, એ ઝૈનબ કે જે સાનિય ઝહરા છે, એ ઝૈનબ કે જે શરીકતુલ હુસૈન છે, કોઈ દિવસ બદવા ન આપી શકે. પણ જનાબે ઝૈનબ આ એક ભવિષ્યનો ઇલમ જાણતા હતા અને આ જુલ્મનો અંજામ અને ખુદાવંદી કરીમ જે ઝાલિમોનો અંજામ છે, જે આયતના અંદરમાં મશહૂર મારૂફ આયત છે, ખુદાવંદી કરીમ હંમેશા તેના વચનને પાલન કરે છે. અને આ ઝાલિમો સાથે એક વચન છે કે જુલ્મગારોનો અંજામ ખુદાવંદી કરીમ તેઓને જરૂર ચખારશે અને તેઓનો બદલો જરૂર આપશે. એટલા માટે આ આયતને મધ્યનજર રાખી અને આ જુલ્મનો અંજામ બારામાં જનાબે ઝૈનબ યઝીદને કહ્યું હતું કે તારા દિવસો તું ગણી લે. એવું જ થયું કે બની ઉમૈયાના માણસો એકલા કદી સફર નહોતા કરી શકતા. એક જવાન અગર જો કોઈ બની ઉમૈયાના માણસને જોતો અને એકલો હોય તો તરત જ તેના પછવારે આવી તેને પાણા ફેંકતો અને અગર જો તેના પાસે કઈ ખંજર જેવું કઈ હોય તો તે ઝાલિમને જખમી કરી નાખતો હતો. એવું જ થયું કે બની અબ્બાસના જમાનામાં બની અબ્બાસનો જ્યારે આ ઇન્કિલાબ ચાલુ થયો અને તેઓ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામથી ઇન્કિલાબ ચાલુ કર્યા હતા. એ ઇન્કિલાબ બારામાં ઘણી વાત કરવાની છે કે કેવી રીતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નામ વાપરી અને જ્યારે તેઓ ઓહદામાં આવ્યા, જ્યારે પુવારમાં આવ્યા, ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નસલમાંથી ઇમામે સાદિક અલૈહિસ્સલામ ઉપર કેટલો જુલમ કર્યા અને ઝેર આપીને શહીદ કર્યા હતા. તે બારામાં ઘણી વાત બયાન કરવાનું છે. પણ આજે આપણે એ બની ઉમૈયા ઉપર શું થયું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે ભવિષ્યનો ઇલ્મ જે પેશ કર્યા હતા અને કહ્યું હતું કે બની ઉમૈયા ઉપર બહુ જ એનો ખરાબ અંજામ થવાનો છે અને એવી તલવારો તેઓ પર આવશે કે જે તલવારો રહેમ નહીં કરે અને તે તલવારો કદી પણ બની ઉમૈયા ઉપર દયા નહીં કરે. એવું જ થયું કે બની અબ્બાસના ખલીફાઓ કે જે મુસલમાનોના નજરમાં બહુ જ સાકરે છે, એ ખલીફાઓના ટેમમાં બની ઉમૈયાના માણસોને ખૂણે ખૂણામાંથી પકડી અને લઈ આવવામાં આવતા હતા
અને તેઓની કતલ કરી, તેઓના લાશાઓને જમે કરી અને તેના ઉપર મોટા મોટા સુફરાઓ બિછાવી અને તે બની અબ્બાસના માણસો ખુશિયાલી મનાવી અને તેઓ જમતા હતા. યાની કે બની ઉમૈયાના માણસોને કતલ કરી અને લતાબની જેમ તેઓને વાપરતા હતા અને તેઓ ઉપર દસ્તરખાન બિછાવી અને બની અબ્બાસના માણસો જમતા હતા. જે પ્રમાણે આપણે હમણાં જે ફોટાઓ જોઈ રહ્યા છે કે કેવી રીતના ઈરાકના અંદરમાં પિરામિડ હ્યુમેન જેને કહે છે, માણસોને એ પ્રમાણે ખરકવામાં આવે છે અને કેવી રીતના સદ્દામના માણસોને પકડી અને જલીલ કરવામાં આવે છે અને આખા દુનિયાના કામેરાના સામે તેઓની બેઇજ્જતી કરવામાં આવે છે. એટલા માટે જેટલા પણ ઝાલિમો છે સર્વેનો અંજામ એવું જ થવાનું છે. ચાહે તે ઝાલિમ ક્રીમ કોન્ટ્ર હ્યુમાનિટી કર્યો હોય, યાની કે ઇન્સાનિયતના વિરોધ તે જુર્મ કર્યો હોય, ચાહે ક્રીમ કોન્ટ્ર કોમ્યુનિટી યાની કે કોમના વિરોધમાં તે જુર્મ કર્યો હોય કે કોઈ પણ કિસ્મનો જુર્મ હોય, તેનો અંજામ જરૂર તે ઝાલિમોને મળશે. અને હાલમાં જે સદ્દામે ઝાલિમની હાલત આપણે જોઈ રહ્યા છે કે ખુદાવંદી કરીમ કેવી રીતના તેને જલીલ કર્યો, એ જ સદ્દામ હતો કે કેટલા લાખોના લાખો બલકે મિલિયોના મિલિયોન મોમિનોને કતલ કર્યો હતો અને 8 વર્ષની લડાઈના અંદરમાં કેટલી જાની નુકસાની પહોંચી. અને આ એ જ ઝાલિમ હતો કે હર મુજતહિદોના વિરુદ્ધમાં તે જુલમ કરતો હતો અને હર એક મુજતહિદોને નોખા તરીકાથી ઈજા પહોંચાડ્યો છે અને તે સર્વે મુજતહિદો ઉપર બહુ જ મોટા પ્રમાણમાં આ ઝાલિમે જુલમ કર્યો હતો. أشوف اشجرا من كروب وبلاء عفيت رمية بوسط الفلاة بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء يا حاضر معمر على برمز الشهادة ورمز العلا يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا بالمهد الحسين بنور المبين يا كربلاء. 21મી માહે મુહર્રમ આજની તારીખોમાં અલ્લામાએ હિલ્લી વફાત પામેલા છે કે જે 726 હિજરી સનમાં અથવા તો 746 હિજરી સનમાં તે અલ્લાહને પ્યારા થયા હતા. تنادي بعتاب تصيح بمصاب يا كربلاء يا كربلاء معمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر معمر على كربلاء والسلام عليكم ورحمة الله وبركاته. باليسار يا اخوتي العايلة تحن والدمع بالوجه سايلة تنادي بعتاب تصيح بمصاب يا كربلاء يا كربلاء